થોડોક આઈડિયા ઇન્ટિગ્રેશનનો મેળવીએ પછી વર્કની ડિસ્કશન કરીએ. બરાબર? ઓકે. સંકલનનો અર્થ એવો થાય ભેગું કરવું, સરવાળો કરવો. ફિઝિક્સની અંદર આપણે ઘણી બધી વાર એવું કરવાનું આવશે કે જ્યારે અમુક ફિઝિકલ ક્વોન્ટિટી તમને સીધી રીતે ન મળે અથવા તો એમ કહી શકાય કે એ અચળ ન હોય તો ત્યારે આપણે આ સંકલનનો ઉપયોગ કરવો પડશે. બહુ બેઝિક અત્યારે હું ખાલી આટલી જ ચર્ચા કરું છું કે સંકલન એટલે સરવાળો કરવો. તો એ કેવી રીતે થાય એના ઘણા બધા નિયમો છે, પણ એક બેઝિક નિયમ કે જે આજે આપણે ઉપયોગમાં લેવાના છે એટલે એની ડિસ્કસ કરીએ. એક્ઝામ્પલ લઈએ. એક ફોર્મ્યુલા છે x⁴n. આનું ઇન્ટિગ્રેશન કરવું હોય તો x⁴n+1/n+1. સંકલનની અંદર એક ઘાત વધે અને વધેલો બધો લબાચો છેદમાં મૂકી દેવાનો. આ બધું છેદમાં. ઓકે. એક એક્ઝામ્પલ લઈએ. ઇન્ટિગ્રેશન x² × dx. ફોર્મેશન આવું હોય. આ બે ઓપરેટર છે જે સંકલન કરવાનું આપણને સૂચવે છે. હવે આ x² સંકલન કરવાનું તો એક ઘાત વધશે અને વધેલું બધું ક્યાં મૂકવાનું છે? છેદમાં. દેન x⁴2 + 1 2+1/2+1. તો આન્સર શું થઈ જશે? x³ / 3. ઇન્ટિગ્રેશન હજુ એક લઈએ આપણે 3x² 3x4 dx. તો અહીંયા સાથે એક લિમિટ પણ મૂકું 0 to 1. આ લિમિટ ક્યાંથી આવી એની ચિંતા ન કરતા, ખાલી મેં લિમિટ મૂકી છે. લિમિટ કેવી રીતે મૂકવી એ ડિપેન્ડ છે, કેવા પ્રોબ્લેમ તમે સોલ્વ કરો છો એના ઉપર આધાર રાખે. અત્યારે તો આપણે એક લિમિટ મૂકીએ છીએ 0 to 1, અથવા તો એક કામ કરીએ 1 to 2 મૂકું એટલે તમને વધારે ક્લિયર થાય. ચાલો 3x⁴ છે તો આનું ઇન્ટિગ્રેશન કરશું આપણે 3x⁵ એક ઘાત વધશે અને વધેલું બધું ક્યાં આવશે? છેદમાં. લિમિટ 1 to 2. અપર લિમિટ છે, લોઅર લિમિટ છે. પહેલાં અપર લિમિટ મૂકવાની એક્સની જગ્યાએ માઇનસ લોઅર લિમિટ મૂકવાની. 3 અને 5 બે કોન્સ્ટન્ટ છે, એને તમારે બહાર લેવા હોય તો લઈ શકો અને અંદર રાખો તોય વાંધો નથી. 3/5 મલ્ટીપ્લાય એક્સની વેલ્યુ છે અહીંયા મૂકશું પહેલાં 2 માઇનસ 3/5 એક્સની વેલ્યુ મૂકશું 1/5. તો એક્સની જગ્યાએ એકવાર 2 મૂક્યા, એક્સની જગ્યાએ એકવાર 1 મૂક્યા. બંને વચ્ચે અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ કરવાનું. ઓકે. ચાલો 2 × 4 = 8 × 16 = 32. એટલે 32 × 3/5 -3/5. તો આનું તમે કેલ્ક્યુલેશન કરો એટલે આન્સર મળે તમને. પણ આ રીતે થાય. હવે એક લઈએ આપણે અહીંયા ઇન્ટિગ્રેશન dx. આમ હોય તો શું કરવું? સપોઝ અહીંયા લિમિટ લઉં 0 to 1. તો આનું ઇન્ટિગ્રેશન શું થાય? તો મિત્રો અહીંયા કાંઈ નથી ને એનો અર્થ એમ છે કે 1 છે. 1 લખી શકાય. અચ્છા, તો 1 છે એ કોન્સ્ટન્ટ છે, અચળ છે, અને અચળનું સંકલન થાય જેની રિસ્પેક્ટમાં કરતા હોય એ 0 નહીં કરતા. અહીંયા એક્સની રિસ્પેક્ટમાં કરતા હોય તો અહીંયા એક્સ થઈ જશે, લિમિટ આવશે 0 to 1. જો આમ હોત ઇન્ટિગ્રેશન dy હોત તો આનું શું થાત સંકલન? y. ઇન્ટિગ્રેશન dt હોત તો t. સમજ્યા? અચ્છા, આ રીતે હોત તો શું કરત? ઇન્ટિગ્રેશન 2dy. યસ, 2y. ઇન્ટિગ્રેશન 2dy નું થઈ જશે 2y. લિમિટ જે કંઈ આવતી હોય એ તમે અહીંયા મૂકી શકો. સપોઝ 0 to 1 હોય તો 0 to 1 લિમિટ મૂકવાની.
અને પછી એકવાર વાયની જગ્યાએ 1 મૂકવાનું. 0 હોય ત્યારે મૂકવાની જરૂર નહીં. સેકન્ડ ટર્મ 0 હોય ત્યારે મૂકવાની જરૂર નહીં. પણ ક્યારે? આવા ન્યુમેરિકલ હોય ત્યારે. સાઇન અને કોસ હોય, ટ્રિગોનોમેટ્રી ફંક્શન હોય તો પાછું મૂકવાનું, કારણ કે સાઇન 0 0 થાય પણ કોસ 0 0 નથી, 1 છે. એટલે ટ્રિગોનોમેટ્રી ફંક્શન હોય ત્યારે પાછી વેલ્યુ મૂકવાની, બાકી ન મૂકો તો ચાલે. બરાબર? આ બધું સ્પીડ લાવવા માટે છે. ન કરીએ કાર્ય, ઉર્જા અને પાવર. તો ફર્સ્ટ આપણો મુદ્દો છે કાર્ય, વર્ક. અહીંયા ધ્યાન અહીંયા રાખજો. અત્યારે તમારે કઈ જ વસ્તુ ખોલવાની જરૂર નથી, ધ્યાન બોર્ડ સામે, પછી હું કહું ત્યારે જ ખોલજો. વર્કની બેઝિક ડેફિનેશન આપણે આપીએ પહેલાં સામાન્ય વાત કરું કે વર્ક આપણે વાત કરતાં ઘણી આપણા વ્યવહારની અંદર પરિચિત શબ્દ છે કાર્ય. મેં તમને વાત કરી હતી કે તમે ધારો કે એક રૂમમાં બેઠા હોય, એક જગ્યાએ જ બેઠા હોય અને ઘણું બધું રીડિંગ કરી નાખો, એક આખું ચેપ્ટર તૈયાર કરી નાખો, તો આપણને એવું થાય કે ખૂબ જ કાર્ય થયું છે. આ વ્યવહારિક અર્થમાં કાર્ય છે, પણ ફિઝિક્સના અર્થમાં કાર્ય કંઈક જુદી રીતે ડિફાઇન થાય છે. ફિઝિક્સની અંદર કાર્યને આપણે બીજા ચેપ્ટરની અંદર કાર્યનું એક પારિમાણિક સૂત્ર અને એક સૂત્ર ભણ્યા હતા. કાર્ય બરાબર બળ ગુણ્યા સ્થાનાંતર. હવે એને વ્યાપક અર્થમાં સમજવાનું છે. ત્યારે આપણે આમ જોઈએ તો ખાલી એક ફોર્મ્યુલાના બેઝમાં એને યાદ રાખેલું. ઓકે, તો કાર્ય છે ને એ બે રીતે ભણવાના છે આપણે. એક કે જ્યારે અચળ બળ હોય ત્યારે કાર્ય કેટલું થાય એ ગણતરી કરવી છે, અને બીજું છે ચલ બળ હોય. ચલ બળ એટલે કે બળ છે એ સમય સાથે અથવા તો અંતર સાથે બદલાતું હોય. જેમ જેમ સમય જાય એમ બળ બદલાતું. બળ ધારો કે તમે અહીંયા કોઈ આ પોડિયમ છે ને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જાઓ તો એક જ સરખું બળ નહીં લાગે. સમય સાથે બદલાશે અને અંતર સાથે પણ બદલાશે. શરૂઆતમાં કદાચ તમારે બળ વધારે લગાડવું પડે, પછી એકવાર ગતિ શરૂ થઈ જાય પછી કદાચ ઓછું બળ લગાડો તો ચાલે. બરાબર? તો એ ચલ બળની ચર્ચા કરશું. તો એ ચલ બળ હોય ત્યારે કાર્ય કેવી રીતે મેળવવું અને અચળ બળ હોય ત્યારે કાર્ય કેવી રીતે મેળવવું. ઓકે, તો પહેલાં આપણે શરૂ કરીએ અચળ બળ માટે. એ કોઈ એક સપાટી છે, એ સપાટી ઉપર m દળનો એક બ્લોક છે અને આ બ્લોક ઉપર ફોર્સ લાગે છે F જેટલું, અને ફોર્સ લાગે એટલે પરિણામે આ બ્લોકનું કંઈક થોડું સ્થાનાંતર થાય છે અને સ્થાનાંતર થઈ અને બ્લોક અહીંયા આવે છે. સ્થાનાંતર d જેટલું થાય છે. જે અહીંયા બળ લાગે છે એ જ દિશામાં એનું સ્થાનાંતર થાય છે. તો કાર્યને વ્યાખ્યાયિત આ રીતે કરી શકાય, જો કાર્ય બરાબર બળ ગુણ્યા સ્થાનાંતર. અચ્છા, બળ એટલે F અને સ્થાનાંતર એટલે d, અને કાર્યને બતાવશું આપણે W વડે. W ઇઝ ઇક્વલ ટુ FD. ઇક્વેશન નંબર 1 આપણું. સિમ્પલ અહીંયા મેં વાત કરી દીધી કે જો જે દિશામાં બળ લાગે એ જ દિશામાં પદાર્થનું સ્થાનાંતર થાય તો એવું કહેવાય કાર્ય થયું. સ્થાનાંતર થવું જરૂરી છે, બળ લાગવું જરૂરી છે. બરાબર? બીજા અમુક પેરામીટર્સ છે એને આપણે ધ્યાનમાં લેશું. હવે એવું થોડું બને કાયમ કે આપણે બળ લગાડતા હોય એ જ દિશામાં સ્થાનાંતર થાય. સપોઝ હું આ જે પોડિયમ છે એને હું આ રીતે આમ ખેંચું તો એની ગતિ સમક્ષિતિજ દિશામાં થશે. આપણે એટલે નાના હોય ત્યારે કોઈ નાની ગાડી કે દોરી બાંધીને ખેંચતા હોય, દોરી આપણે આમ પકડીને ખેંચતા હોય ને ગાડી ક્યાં હાલતી હોય? નીચે જમીન. એ કાંઈ આમ આપણી યાર આમ ન હાલે. બરાબર ને? તો અહીંયા બીજી સ્થિતિ જોઈએ આપણે કે સપોઝ અહીંયા આ બ્લોક છે અને આ બ્લોક ઉપર ફોર્સ લાગે છે આ ડિરેક્શનમાં.
અને એનું સ્થાનાંતર છે એ સમક્ષિતિજ દિશામાં થાય છે. ધારો કે અહીંયા બ્લોક ખસીને અહીંયા આવે છે, બરાબર. તો હવે કાર્ય કેવી રીતે ડિફાઇન કરવાનું? ઓકે, તો આ જે ફોર્સ છે ને એના આપણે ઘટકો લઈએ. જ્યારે કોઈ સદિશ રાશિ આવા ચરણમાં આવે, ચરણ પહેલું બીજું ત્રીજું ચરણ, અથવા તો એમ કહીએ કાંઈ કે સમતલમાં હોય, આ સમતલમાં થયું નથી, એક્સ દિશામાં નથી વાય દિશામાં, પરફેક્ટલી સમતલમાં છે, ત્યારે કમ્પોનન્ટ લેવા પડે, કારણ કે એની અસરકારકતા ગોતવી પડે. શું કરવું પડે? અસરકારકતા ગોતવી પડે આપણે. કમ્પોનન્ટ લેવા માટે એક્સ અને વાય અક્ષોની પસંદગી કરવાની. અક્ષ તમે ગમે એમ પસંદ કરી શકો. સપોઝ આ એંગલ થીટા છે, થીટાની નજીકનો કમ્પોનન્ટ એફ કોસ થીટા અને દૂરનો કમ્પોનન્ટ એફ સાઇન થીટા. હવે વિચારો કે જે બ્લોક છે એનું સ્થાનાંતર છે એ સમક્ષિતિજ દિશામાં થાય છે, તો સ્થાનાંતર કરવા માટે બળનો આ કોસ ઘટક જવાબદાર બન્યો. આ બ્લોક છે એ ઉર્ધ્વ દિશામાં સ્થાનાંતર થાય છે એનું? ના. તો એફ સાઇન થીટાને કારણે બ્લોકની કોઈ ગતિ થતી નથી, એનું એ દિશામાં કોઈ સ્થાનાંતર થતું નથી. તો એફ કોસ થીટા છે એ કાર્યની અંદર કોઈ રોલ ભજવતો નથી. રોલ કોનો છે? એફ કોસ થીટાનો. ધેન W ઇઝ ઇક્વલ ટુ બળનો સ્થાનાંતરની દિશાનો ઘટક, એવું બોલાય? બળનો સ્થાનાંતરની દિશાનો ઘટક મલ્ટીપ્લાય સ્થાનાંતર. બળનો સ્થાનાંતરની ગુણ્યા સ્થાનાંતર. ક્લિયર? બળનો સ્થાનાંતરની દિશાનો ઘટક કોણ થાય? એફ કોસ થીટા ઇન્ટુ ડી ઇઝ ઇક્વલ ટુ ડબલ્યુ. બરાબર. અને આમ પણ લખાય એફ ડી કોસ થીટા, કોઈ પ્રોબ્લેમ નથી. અદિશ જ છે ને એફ ડી કોસ થીટા. ઓકે, આને સદિશની રીતે લખવું હોય તો ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ એફ ડોટ ડી. ડોટ પ્રોડક્ટ યાદ છે? કોસ થીટા કાઢી નાખો તો ડોટ મૂકી દઈશું, ડોટ કાઢો તો કોસ થીટા મૂકી દેવાનું. બરાબર. તો આ બે સદિશનો અદિશ ગુણાકાર થઈ ગયો, એફ ડોટ ડી. તો આ જનરલ, આ એક વ્યાપક અર્થમાં વ્યાખ્યા થઈ કે કાર્ય એટલે શું? બળનો સ્થાનાંતરની દિશાનો ઘટક મલ્ટીપ્લાય સ્થાનાંતર. સપોઝ આ બળ છે એ આ અહીંયા લાગતું હોત તો થીટા કેટલો થાત? 0. કેટલો થાત? બરાબર. સમજો છો ને તમે? આમ છે એની બદલે આમ હોત તો 0 થાય ને. અહીંયા 0 મૂકો, 1 તો આવી ગયું. જો આ એફ ડી કોસ થીટા 1, તો એફ ઇન્ટુ ડી. તો આ વ્યાપક છે. આ કેવું છે? વ્યાપક છે, કે જેમાં ગમે ત્યારે તમે આ સૂત્રનો ઉપયોગ કરી શકો, એફ ડી કોસ થીટાનો. જ્યાં થીટા છે એ એફ અને ડી વચ્ચેનો કોણ છે, એફ અને ડી વચ્ચેનો એંગલ છે. થીટા છે એ એફ અને ડી વચ્ચેનો એંગલ છે. ઓકે, ચાલો. તો ખૂબ ઇમ્પોર્ટન્સ આ ફોર્મ્યુલા આવી ગયું, ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ એફ ડી કોસ થીટા. પણ આ ક્યારે વાપરવાનું? બળ અચળ હોય ત્યારે. આખા સ્થાનાંતર દરમિયાન બળમાં કોઈ ચેન્જ થવો જોઈએ નહીં, ત્યારે જ આ ફોર્મ્યુલા વાપરવાની છે. બરાબર, બાકી વાપરવાની નહીં. ઓકે, હવે એક આને થોડો એકમ લખી લઈએ આપણે. કાર્યનો એકમ, આની ચર્ચા તો હજી વાર છે. કાર્યનો એકમ,
કાર્યનો એકમ જૂલ, કાર્યનો એકમ જૂલ અથવા તો ન્યૂટન મીટર, બળનો એકમ ન્યૂટન, સ્થાનાંતર મીટર, ન્યૂટન મીટર. પારિમાણિક સૂત્ર m1 L2 T-2. ઓકે. અચ્છા, હવે કાર્ય જે છે એ પોઝિટિવ પણ હોય, નેગેટિવ પણ હોય અને ઝીરો પણ હોય. કાર્ય છે એક છે ને એક પ્રકારની ટ્રાન્સફર ઓફ એનર્જી છે, ઉર્જાનું ટ્રાન્સફર થાય એક જગ્યાએ બીજી જગ્યાએ. તો એને આધારે કાર્યને વ્યાખ્યાયિત કરવાનું છે આપણે કે એ પોઝિટિવ ક્યારે હોય, નેગેટિવ ક્યારે હોય અને ઝીરો ક્યારે હોય. ઓકે. W ઇઝ ઇક્વલ ટુ FD cos થીટા. ચાલો, તો ફર્સ્ટ લઈએ આપણે કાર્ય ધન ક્યારે હોય. તો અહીંયા સપોઝ બ્લોક છે, એ બ્લોક ઉપર ફોર્સ લાગે છે F, સ્થાનાંતર જે થાય છે ધારો કે D જેટલું, અને બંને વચ્ચેનો એંગલ છે એ થીટા છે. હવે જો આ થીટા છે એ તમે જુઓ તો એ લેસ ધેન 90 છે. થીટા લેસ ધેન, અહીંયા ધ્યાન રાખજો, થીટા લેસ ધેન 90 હોય તો એ પહેલા ચરણમાં આવે. 0 અને 90ની વચ્ચેના, 0થી લઈને 90ની વચ્ચેના જે ખૂણાઓ છે એ બધા પહેલા ચરણમાં હોય. 90થી 180 બીજા ચરણમાં હોય. 180થી 270 વચ્ચેના છે એ ત્રીજા ચરણમાં, અને પછી 270થી 360 ચોથા ચરણમાં. આ બધાને આઈડિયા છે જ. તો 90નો જે એંગલ છે એ કયા ચરણમાં આવશે? સોરી, 90 કરતાં નાનો છે એટલે કયા ચરણમાં આવશે? પહેલા ચરણમાં. અને પહેલા ચરણમાં કોસ વિધેય ધન છે એટલે થીટા લેસ ધેન 90 હોય તો કાર્ય ધન ગણાય. થીટા લેસ ધેન 90 હોય તો કાર્ય ધન ગણાય. અથવા બીજા શબ્દમાં એમ પણ કહેવાય કે જો બળની દિશામાં સ્થાનાંતર થાય તો પણ કાર્ય ધન ગણાય. બળની દિશામાં સ્થાનાંતર થાય, અહીંયા આપણે આ જે છે FD cos થીટા આ દિશામાં આવશે અને એનું સ્થાનાંતર F cos થીટા, એનું સ્થાનાંતર D. તો બળ જે દિશામાં લાગે છે એ જ દિશામાં પદાર્થનું સ્થાનાંતર થાય છે એટલે કાર્ય ધન. એવું બને બળ લાગતું એની વિરુદ્ધ દિશામાં પદાર્થ જાય? બની શકે એવું? બને. ક્યાં બને? હે? રોકેટમાં ગરગડી વડે ખેંચો. યસ, વેરી ગુડ. ઘર્ષણમાં ઘર્ષણ લાગે, બહુ ફેમસ એક્ઝામ્પલ છે. ઘર્ષણ બળ હંમેશા ગતિની વિરુદ્ધ દિશામાં લાગે. બરાબર, ગતિ થતી હોય એની વિરુદ્ધ દિશામાં લાગે. બરાબર. તો અહીંયા આપણે વાત એ કરતા હતા કે કાર્ય છે બળની દિશામાં જો સ્થાનાંતર થાય તો કાર્ય ધન ગણાય. દાખલા તરીકે હું અહીંયા આ જમીન છે, અહીંયા કોઈ બ્લોક છે, બરાબર. આ બ્લોક ઉપર એનું વજન બળ લાગતું હોય અધો દિશામાં, અને આ બ્લોક જો નીચે આવતો હોય, બરાબર, મુક્ત પતન કરતો હોય તો કાર્ય ધન ગણાય. કારણ કે જે દિશામાં બળ લાગે છે એ જ દિશામાં એનું સ્થાનાંતર થાય છે. બરાબર. તો આ પેન છે એનું આમ નીચે મૂકું તો કાર્ય ધન કહેવાય. કોણ કાર્ય કરે છે? ગુરુત્વાકર્ષણ બળ. ગુરુત્વાકર્ષણ બળ દ્વારા થતું કાર્ય ધન છે. ઓકે. તો આ વસ્તુ યાદ રાખશું. બીજું છે કાર્ય ઋણ ક્યારે હોય.
તો સપોઝ અહીંયા કોઈ બ્લોક છે, એ બ્લોક ઉપર ફોર્સ લાગે છે, આ ડિરેક્શનમાં આ એનું સ્થાનાંતર આમ થાય છે, બરાબર, અને આ થીટા છે એ ગ્રેટર ધેન 90 છે. થીટા છે એ ગ્રેટર ધેન 90 છે, એટલે આના કમ્પોનન્ટ આપણે લઈએ તો આમ વયા જાય ને. આ એંગલ તમે ધારો કે થીટા લેતા હોય તો આ નેગેટિવ સાઈડ આવશે, આ બીજા ચરણમાં આવી ગયું, બરાબર. તો થીટા છે એ ગ્રેટર ધેન 90 હોય તો કાર્ય છે એ ઋણ ગણાય. બીજું, જો બળની વિરુદ્ધ દિશામાં સ્થાનાંતર થાય તો કાર્ય ઋણ ગણાય. બળની વિરુદ્ધ દિશામાં જો સ્થાનાંતર થાય તો કાર્ય ઋણ ગણાય. બળ લગાડતા હોય, ધારો કે અહીંયા બ્લોક છે અને એ બ્લોક ઉપર તમે બળ લગાડો છો, આ ડિરેક્શનમાં ઘર્ષણ બળ છે એ વિરુદ્ધ દિશામાં લાગશે. ધારો કે બ્લોકનું સ્થાનાંતર થયું ડી જેટલું, તો ઘર્ષણ બળ દ્વારા થતું કાર્ય ઋણ ગણાય. કે બ્લોકનું સ્થાનાંતર આમ થાય છે, ઘર્ષણ બળ આ દિશામાં લાગે છે, બંને વચ્ચેનો એંગલ કેટલો થઈ ગયો? 180 ડિગ્રી. કેટલો થઈ ગયો? 180 ડિગ્રી. થીટા 180 ડિગ્રી હોય, કોસની વેલ્યુ 180 ડિગ્રી હોય તો કોસ 180ની કિંમત -1, બરાબર. તો કાર્ય કેવું થઈ ગયું અહીંયા? ઋણ. અચ્છા, સપોઝ અહીંયા જમીન ઉપરથી કોઈ બ્લોકને આપણે ઉર્ધ્વ દિશામાં પ્રક્ષેપ કરીએ, ફેંકીએ એને, તો ગુરુત્વાકર્ષણ બળ ક્યાં લાગશે? ઓકે, એ તો હંમેશા અધો દિશામાં જ લાગે, બટ સ્થાનાંતર ક્યાં થશે એનું? ઉર્ધ્વ દિશામાં. તો ગુરુત્વાકર્ષણ બળ દ્વારા થતું કાર્ય કેવું હશે? જ્યારે બ્લોકને ઉર્ધ્વ દિશામાં ફેંકવામાં આવે ત્યારે ગુરુત્વાકર્ષણ બળ દ્વારા થતું કાર્ય ઋણ હોય. બ્લોકને કે પદાર્થને અધો દિશામાં ફેંકવામાં આવે ત્યારે ગુરુત્વાકર્ષણ બળ દ્વારા થતું કાર્ય ધન હોય. ઓકે, ચાલો થર્ડ લઈએ આપણે. કાર્ય શૂન્ય ક્યારે હોય? તો એક તો સિમ્પલ છે કે જો ડિસ્પ્લેસમેન્ટ જ ન થાય તો, બળ લગાડો પણ સ્થાનાંતર જ ન થાય તો 0. તમે દિવાલ ઉપર બળ લગાડો, કેટલું કાર્ય થાય? ભેગા થઈને નહીં લગાડતા, નહીંતર કાર્ય થઈ જાય પાછું, બરાબર ને? દિવાલ પડી જાય. પણ દિવાલ ઉપર આપણે બળ લગાડીએ તો દિવાલનું સ્થાનાંતર થતું નથી. સ્થાનાંતર ન થાય તો કાર્ય 0. એટલે આ તો સિમ્પલ છે. D = 0, W = 0. F = બળ જ ન લગાડો તો એમ થોડું કાંઈ કાર્ય થાય? વાંચવું જ નથી ને એમ કે માર્ક આવવા જોઈએ, એમ થોડા આવે કાંઈ? વાંચવું તો પડે ને. તો F = 0, W = 0. ઓકે, નાવ થીટા = 90 and W = 0. FD cos 90, cos 90 ની વેલ્યુ 0. અને જો અહીંયા થીટા 90 ડિગ્રી હોય તો કાર્ય થતું નથી. બળ લાગે, સ્થાનાંતર પણ થાય, પણ છતાંય કાર્ય ન થાય. આવું એક્ઝામ્પલ આપી શકો? નહીં, તમને નહીં ખબર હોય. વર્તુળમય ગતિ, નિયમિત વર્તુળમય ગતિ. જો આ પોઈન્ટ છે તેનું સ્થાનાંતર છે ને એ સ્પર્શકની દિશામાં હોય અને ફોર્સ છે એ સેન્ટર તરફ લાગતો હોય અને બંને વચ્ચેનો એંગલ છે એ 90 થયો. તો જ્યારે વર્તુળમય ગતિ થાય ને ત્યારે કાર્ય થતું નથી.
ઇનફેક્ટ એમનું એક્ઝામ્પલ હું તમને આપું તો સૂર્ય છે ને એની આજુબાજુ આપણે પૃથ્વી ભ્રમણ કરે છે ને તો એ કોઈ કાર્ય કરતી નથી. સૂર્યની આજુબાજુ પૃથ્વી ભ્રમણ કરે તો એ કોઈ કાર્ય કરતી નથી. કારણ θ90 છે. θ90 છે એટલે કોઈ કાર્ય થાય નહીં. બરાબર. પછી અહીંયા ફોર્સ મેં અંદર શું કામ લીધો એ થોડોક તમને કદાચ માઇન્ડમાં ક્વેશ્ચન આવતો હોય, પણ આ એક ઓલું કહે ને કેન્દ્રગામી ફોર્સ છે. બરાબર. પણ એની ચર્ચા હું અત્યારે નહીં કરું, જ્યારે વર્તુળમય ગતિ ભણશું ને એ બહુ ડિટેલમાં ચર્ચા કરશું. એટલે અત્યારે હું આની બહુ વાત નથી કરતો. પણ એક્ઝામ્પલ બહુ અગત્યનું છે. વર્તુળમય ગતિ થાય ત્યારે કાર્ય કેટલું હોય? 0. આના ઉપરથી ટ્વિસ્ટ કરીને 2-3 વખત પ્રશ્નો નીટમાં પૂછાઈ ગયા છે. ન્યુક્લિયસની આજુબાજુ કોણ ભ્રમણ કરતું હોય? તો એ કાર્ય કરશે? નહીં કરે. એ કોઈ કાર્ય કરતો નથી. બરાબર. કારણ કે એના માટે પણ થીટા કેટલો થઈ જાય? 0. બરાબર. તો અચ્છા, એક બીજું આમાં એક વાત કરું કે ધારો કે અહીંયા એક લોલક છે. લોલક બધાને ખબર છે ને? સાદું લોલક. આ એનું મધ્યમાન સ્થાન છે. ત્યાંથી લોલક કોઈ એક બાજુ ઉપર આવે છે. પછી તણાવ બળ છે એ હંમેશા ક્યાં હોય? દોરીને સમાંતર અને જે બિંદુ પાસે બતાવો ત્યાંથી દૂર જતી હોય. બધાને પાકું થઈ ગયું છે ને તણાવ બળ? હા, બસ એમ. યસ. તો આ પોઈન્ટ પાસે આગળના ચેપ્ટરો મેં ભલે ધીમે ધીમે લીધા, પણ એ ક્લિયર કરજો, કારણ કે એનો ઉપયોગ બહુ બધી જગ્યાએ આવશે. તો આ ડિરેક્શનમાં આવશે તણાવ બળ. તણાવ બળ દ્વારા થતું કાર્ય કેટલું હોય? તો એ 0 હોય. શું કામ? કારણ કે આનું સ્થાનાંતર તો આમ થવાનું. બરાબર. તો આ એંગલ કેટલો થઈ જશે? 90. તો તણાવ બળ દ્વારા થતું કાર્ય 0. બરાબર. તો લોલક જ્યારે ગતિ કરતો હોય તો તણાવ બળ કોઈ કાર્ય કરતું નથી. 6.3 મળ્યું. એક સાયકલ સવાર 10 મીટર અંતર ઘસડાઈને સ્થિર થાય છે. કેટલામું પેજ છે? મળી ગયું બધાને? એક સાયકલ સવાર 10 મીટર અંતર ઘસડાઈને સ્થિર થાય છે. આ ઘટના દરમિયાન રસ્તા વડે સાયકલ પર લાગતું 200 ન્યૂટન બળ ગતિની વિરુદ્ધ દિશામાં લાગે છે. તો પહેલું, રસ્તા વડે સાયકલ પર કેટલું કાર્ય થયું હશે? અને બીજું, સાયકલ વડે રસ્તા પર કેટલું કાર્ય થયું હશે? તો મિત્રો અહીંયા પરિસ્થિતિ કંઈક આ રીતે છે કે આ રસ્તો છે, એના ઉપર આમ સાયકલ લઈ લેવા. બરાબર. સાયકલ છે એ આ દિશામાં જાય છે, બ્રેક મારે છે, એટલે ઘર્ષણ બળ છે ને એ વિરુદ્ધ દિશામાં લાગશે. બરાબર. તો રસ્તો છે એ સાયકલ ઉપર 200 ન્યૂટનનું બળ લગાડશે. સ્થાનાંતર આ દિશામાં થાય છે. બળ છે એ સ્થાનાંતરની વિરુદ્ધ દિશામાં લાગશે, કારણ કે બ્રેક મારે છે. બ્રેક મારે ત્યારે બ્રેકિંગ ફોર્સ જેને આપણે કીધું હતું, તો બ્રેકિંગ ફોર્સ હંમેશા ગતિની એ જ સ્વાભાવિક જ છે ને. બ્રેક મારવી હોય તો કાંઈ પેન્ડલ ન મરાય, કાં પગ ઢસેડવા પડે, કાં બ્રેક મારવી પડે જો હોય તો. બરાબર નો? તો સ્થાનાંતર આ દિશામાં થાય અને બળ આ દિશામાં લાગશે. બરાબર. આ પોઈન્ટ લઈ લો તમે. બળ આ દિશામાં લાગશે, સ્થાનાંતર આ દિશામાં થશે, તો બંને વચ્ચેનો એંગલ થઈ જશે 180 ડિગ્રી.
180 ડિગ્રી એંગલ હોય તો કાર્ય આપણે ગણીએ W ઇઝ ઇક્વલ ટુ એફ ડી કોસ થીટા. તો બળ છે એ 200 ન્યૂટન, સ્થાનાંતર કેટલું થાય છે 10 અને કોસ 180. તો આનો આન્સર આવશે -2000 જૂલ. તો રસ્તા વડે સાયકલ પર થતું કાર્ય આવ્યું 200 જૂલ. હવે 2000 જૂલ માઇનસ આવ્યું છે, એનો અર્થ કાર્ય ઋણ થયું છે અહીંયા, એટલે કે રસ્તાએ સાયકલ ઉપર કામ કર્યું છે. હવે સાયકલ વડે રસ્તા પર કેટલું કામ થાય? સાયકલ વડે રસ્તા ઉપર કેટલું કામ થાય? તો જેટલું બળ રસ્તો છે એ સાયકલ ઉપર લગાડે એટલું જ બળ સાયકલ છે એ રસ્તા ઉપર લગાડે. હા કે ના? બરાબર. પણ રસ્તાનું સ્થાનાંતર થાય એ તો જ્યાં હોય ત્યાં જ રહે. બરાબર. ઢસડાય આપણે. તમે પડ્યા હોય બ્રેક મારી હોય તો સ્લીપ થઈ ગયા હોય તો ઢસડાય કોણ? તમે. રસ્તો તો જ્યાં છે ત્યાં જ રહેશે. તો રસ્તાનું સ્થાનાંતર થશે નહીં. તો રસ્તા સાયકલ વડે રસ્તા પર થતું કાર્ય કેટલું હોય? 0. બરાબર ને? કારણ કે સ્થાનાંતર નહીં થાય તો 0. રસ્તા ઉપર આમે કાર્ય ન કરાય. બરાબર. ચલ બળ. હવે ઇન્ટિગ્રેશનનો કોન્સેપ્ટ. ચલ બળ દ્વારા થતું કાર્ય. બળ ચલ છે ને એ બે રીતે હોઈ શકે. એક સ્થાન આધારે બદલાતું હોય અને બીજું સમય આધારે બદલાતું હોય. સમયની સાથે બળ બદલાતું હોય ચલ બળ કહેવાય. સ્થાન આધારે બળ બદલાતું હોય એને પણ ચલ બળ કહેવાય. સપોઝ અહીંયા કોઈ એક કોણ છે, સ્થાન સદિશ R1 છે, અને અહીંયા આ એ ઉપરથી ગતિ કરીને અહીંયા બી ઉપર આવે છે અને એનો સ્થાન સદિશ R2 છે. હવે એથી બી જેનું સ્થાનાંતર થાય છે, સ્થાનાંતર દરમિયાન એનું બળ છે એ દરેક જગ્યાએ જુદું જુદું લાગે છે. એટલે આ પોઈન્ટ પાસે તમે લ્યો તો બળ આ દિશામાં લાગે છે, F1 છે. આ પોઈન્ટ પાસે લઈએ તો બળ આ દિશામાં લાગે છે, F2 છે. આ પોઈન્ટ પાસે બળ આ દિશામાં લાગે છે, F3 છે. તો એથી બી જે સ્થાનાંતર થાય છે દરમિયાન બળ જુદું જુદું લાગે છે. હવે કાર્ય ગણવું હોય તો કેમ ગણવું? એફડી કોસ થીટા તો કરાય નહીં. શું કામ? હું તમને એક્ઝામ્પલ આપું એક, કે તમારે ધારો કે તમે અહીંયા 50 વિદ્યાર્થીઓ છો અને એકના ખીચામાં 10 રૂપિયા છે, બધાના ખીચામાં 10 જ છે, અચળ છે. તો મારે ટોટલ કરવા હોય તો મને સરળતાથી મળી જાય 50 × 10 500 રૂપિયા ટોટલ છે. કહેવાય કે નહીં એમ? પણ જો બધાના ખીચામાં જુદા જુદા રૂપિયા હોય તો હું એમ કહી શકું 500 રૂપિયા છે, 200 રૂપિયા છે, એવું તો નહીં કહી શકાય. મારે જાણવું હોય તો ટોટલ કેટલા રૂપિયા, તો શું કરવું પડે? પૂછવું પડે. પૂછ્યા પછી શું કરવાનું? સરવાળો કરવો પડે. કારણ કે બધા પાસે જુદા જુદા છે. એટલે ઓલો સીધો જે મલ્ટીપ્લાય થતો તો એ કરી શકાશે નહીં. જો અહીંયા રાશિ ચલ થઈ ગઈ, પૈસા નામની રાશિ કેવી થઈ ગઈ? ચલ થઈ ગઈ. ચલ થઈ એટલે મારે શું કામ કરવું પડ્યું? મેં આને પૂછવું પડ્યું તાર પાસે કેટલા છે, તાર પાસે કેટલા છે, તાર પાસે કેટલા છે, બધા હવે પૂછીને પછી શું કરવાનું? સરવાળો. ફિઝિક્સ એક બહુ મજાની આપણને ફેસિલિટી આપે છે કે આપણે આ એથી બી જે સ્થાનાંતર છે ને એના નાના નાના ભાગ પાડી દઈએ. જે ભાગ છે ને એ ખૂબ નાના છે, dx જેટલા.
ટેન્સ ટુ 0. તમે એક ભાગ બીજા ભાગથી છૂટો ન પાડી શકો એટલો નાનો છે, બરાબર. હવે આટલા સૂક્ષ્મ ભાગની અંદર બળ છે ને એ અચળ થઈ જાય. ઇનફેક્ટ એટલું ગેપ જ ન રહે, એક બળ બદલાય. સપોઝ હું એને તમને આમ સમજાવું હાવ સાદી ભાષામાં, કે ધારો કે હું આને ઊભો કરીને એમ પૂછું કે તારી પાસે કેટલા રૂપિયા છે ને, એમ કે મારી પાસે 100 રૂપિયા છે, તો એ અચળ થઈ ગયા કે નહીં? એની જ પાસે છે 100 રૂપિયા, હું એની જ વાત કરું છું. તમે એક જ વ્યક્તિને પૂછશો તો એની પાસે તો આખો ક્લાસ લઈશ તો વેરિએશન આવશે, પણ એકને જ પૂછું તો મેં શું કરી નાખ્યા, ભાગ પાડી દીધા, 50 ભાગ પાડી દીધા. સમજ્યા તમે? એમ અહીંયા અમે નાના નાના ભાગ પાડી દીધા, ટેન્સ ટુ 0 જેટલા. આ બધા ભાગ બહુ નાના છે. હવે એ સૂક્ષ્મ ભાગ દરમિયાન બળ કેવું થઈ જાય? અચળ. હવે જો બળ અચળ થઈ જાય તો પાછું આગળનો પ્રોબ્લેમ, આગળની થિયરી વાપરી શકાય કે ન વાપરી શકાય? હે, ઓકે. તો હું શું કામ કરીશ કે આ જે ભાગ છે ને એના માટે કાર્ય ગણ લઈ W1 F D D લ્યો, ડેલ્ટા લ્યો, dx cos થીટા અથવા તો f ડોટ dx. ચાલો, પછી આ બીજો ભાગ લઈએ. બીજા ભાગ દરમિયાન થતું કાર્ય W2 F ઇન્ટુ dx. ભાગ તો મેં બધાના dx જેટલા જ પડ્યા છે, અને dx જેટલા ભાગની અંદર બળ કેવું થઈ ગયું? કોન્સ્ટન્ટ, બરાબર. એ જ રીતે તમે અહીંયા આવા બધા નાના નાના ભાગનો સરવાળો કરો, કાર્ય ગણી લ્યો નાના નાના ભાગ માટે, પછી એનો શું કરવાનો? સરવાળો કરવાનો. પણ એ સરવાળો બે રીતે થાય, એક સિગ્માથી થાય અને બીજું ઇન્ટિગ્રેશનથી થાય. સિગ્માથી સરવાળો, જો મારે તમારા સંખ્યાનો સરવાળો કરવો હોય ને તો એ સિગ્માથી કરાય, કારણ કે હું ગણી શકું તમને 1 2 3 4 5 ગણી શકાય. મોટી વસ્તુ હોય એનો સરવાળો સિગ્માથી થાય. બટ જો આ રૂમની અંદર જે હવા છે એ હવાનો સરવાળો કરવો હોય તો હું એમ કહું આ 1 હવા, 2 હવા, 3 હવા એમ કહેવાય? તો હવા છે તમે એને અલગ નહીં પાડી શકો. જેમ તમને હું અલગ પાડી શકું, તમને એમ કહે કે એક બેન્ચ ઉપર 2 જણા બેસો, 1 જણા બેસો, બરાબર. પણ હવાને એમ કહેવાય કે એક બેન્ચ ઉપર 1 હવા જ રહે? એવું તો નહીં થાય ને. તો કન્ટિન્યુઅસ છે એ. તો કન્ટિન્યુઅસ હોય ત્યારે સરવાળો શેનાથી થાય? સંકલનથી. તો અહીંયા મિત્રો આપણે કાર્ય જ્યારે ચલ, હવે આ બધું ભૂલી જાઓ, કોઈ ચિંતા નહીં, ભૂલી જાઓ ઇન સેન્સ કે એવી રીતે તમે ધ્યાનમાં રાખજો કે જ્યારે કોઈ રાશિ બદલાતી હોય, કઈ બળ ચલ હોય, તો વર્ક જે આપણે ફાઇન્ડ કરવું છે એ વર્ક મળ્યું છે આપણને ઇન્ટિગ્રેશન f ડોટ dx. લિમિટ લેશું a ટુ b, બરાબર. તો આ ખાસ યાદ રાખો, જ્યારે તમારે કાર્ય ચલ બળ હોય ત્યારે કાર્ય ગોતવું હોય ત્યારે સૂત્ર વાપરવાનું ઇન્ટિગ્રેશન a ટુ b f ડોટ dx. આપણે શું કર્યું? f ડોટ dxનો સરવાળો કર્યો, બીજું કાંઈ નથી કર્યું, બરાબર. અચ્છા, અહીંયા ધારો કે તમને આ અંતર આપ્યું હોય, અહીંયા x જ લઈએ, અને અહીંયા બળ આપ્યું હોય. ફરી એક આલેખ અહીંયા ફરી વાર દોરું. એ અને બી છે, અહીંયા સ્થાનાંતર એથી બી થાય છે. આ અંતર x છે, બળ f છે. એનો મેં એક આલેખ બતાવ્યો છે, બરાબર. f વર્સિસ એક્સનો આલેખ છે. તો f વર્સિસ એક્સના આલેખ ઉપરથી તમારે કાર્ય ગોતવું છે. તો કામ શું કરવાનું? તો અહીંયા એક નાનું એવું તમે એક dx ભાગ લઈ લો. તો આ dx ભાગ દરમિયાન આ બળ છે એ કોન્સ્ટન્ટ થઈ જાય, અને એ આ જે dx ભાગને એ જે નાનો એ પટ્ટી લીધી ને એનું ક્ષેત્રફળ ગોતવાનું. શું? લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો એ ક્ષેત્રફળ છે ને તમને કાર્ય આપે. f વર્સિસ એક્સના
આલેખનું ક્ષેત્રફળ શું આપે છે? કાર્ય આપે છે. એફ વર્સિસ એક્સના આલેખનું ક્ષેત્રફળ કાર્ય આપે. તો બે વસ્તુ બીજી શીખવાડી કાર્ય મેળવવા માટે. એક સંકલનની રીતથી તમે કાર્ય ગોતી શકો અને બીજું આલેખથી. તો આલેખ જો એફ વર્સિસ એક્સનો આલેખ આપ્યો હોય તો કાર્ય કેવી રીતે મેળવશો? એનું તમારે ક્ષેત્રફળ ગોતવાનું. ક્ષેત્રફળ અહીંયા તમે અનઇવન આકાર આપ્યો છે પણ તમે આમ ક્ષેત્રફળ ગોતી શકો. આ ભાગ છે એનું ક્ષેત્રફળ ગોતી લ્યો, આ ભાગનું ક્ષેત્રફળ ગોતી લ્યો, પછી બેનો સરવાળો કરો, બરાબર? તો ટોટલ ક્ષેત્રફળ ઉપરથી તમે કાર્ય છે એ મેળવી શકો બહુ ઇઝીલી. ઓકે, એક બે પ્રોબ્લેમ લઈએ આવા એટલે વધારે ક્લિયરિટી આવે. એક્સ દિશામાં એક કણ એફ ઇઝ ઇક્વલ ટુ 10 પ્લસ 0.5x ન્યૂટન બળ લાગે છે, જે એક્સ મીટરમાં છે. એક્સ ઇઝ ઇક્વલ ટુ 0 એક્સ ઇઝ ઇક્વલ ટુ 2 મીટર સુધીના સ્થાનાંતર દરમિયાન આ બળ દ્વારા થતું કાર્ય ગોતો. અહીંયા એક્સ છે, એક્સની વેલ્યુ 0 મૂકો તો ફોર્સ કેટલું થયું? 10 ન્યૂટન. એક્સની વેલ્યુ સપોઝ તમે અહીંયા 2 મૂકો તો 11 ન્યૂટન થયું. તો બળ છે એ અંતર સાથે બદલાય છે એવું થયું ને, એટલે ચલ બળ થયું. એફ છે એ સ્થાનનું વિધેય છે. વિધેય એટલે ફંક્શન જેને કહીએ આપણે, એની સાથે બદલાય છે. હવે કાર્ય ગોતવું હોય તો કેવી રીતે ગોતશો? W ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન 0 to 2 ફોર્સ F ઇન્ટુ dx. ઓકે, ઇન્ટિગ્રેશન 0 to 2 એફની વેલ્યુ છે 10 પ્લસ 0.5x ઇન્ટુ dx. ઇન્ટિગ્રેશન કરીએ આપણે આનું 10નું ઇન્ટિગ્રેશન 10x, બરાબર ને? હમણાં જ વાત થઈ આપણે. અને 0.5નું અહીંયા 0.5x²/2 લિમિટ મૂકશું 0 to 2. એક્સની જગ્યાએ પહેલાં મૂકવાના, એક્સની જગ્યાએ મૂકવાના 2, પછી એક્સની જગ્યાએ 0, તો 0 વાળું મૂકશું નહીં. ઓકે, ચાલો. તો અહીંયા એક્સની જગ્યાએ 2 મૂકશો એટલે 20 પ્લસ અહીંયા એક્સની જગ્યાએ 2 મૂકશો એટલે 2નો વર્ગ 4, 4 ગુણ્યા 5 એટલે 20 એટલે 2, 2 ભાગ્યા 2 એટલે 1. W ઇઝ ઇક્વલ ટુ 21 જૂલ. આવડે? હજુ એક આપું તમને, હવે પ્રેક્ટિસ કરીએ, બરાબર? સપોઝ F ઇઝ ઇક્વલ ટુ ચાલો x ઇઝ ઇક્વલ ટુ 0 to 2 મીટર માટે W શોધો.